ગુજરાત સરકારના મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ જે લાંબા સમયથી ખેડૂતો માટે લડી રહ્યા છે, જો કે તેમણે કલેક્ટરને વીજ થાંભલે બાંધવાની વાત કરી હતી અને મંત્રીઓને 108માં નાખવાની વાત કરી હતી। જાહેર મંચ પરથી વિવાદિત ભાષણ આપ્યું હતું અને તેના 3 દિવસમાં જ તેમને ત્યાં ખાણ ખનીજ વિભાગના દરોડા પડે છે। જો કે રવિવારના દિવસે દરોડા પડતા શું ખુલાસો કર્યો છે મંત્રીના ભાઈ રાકેશ અમૃતિયાએ, તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। મોરબીના જેતપર ગામમાં ખેડૂતોએ સરકાર સામે આંદોલન શરૂ કર્યું હતું। ખેડૂતોએ 19 દિવસ સુધી ઉપવાસ આંદોલન કર્યા હતા। જો કે સરકારને ઝૂકવું પડ્યું હતું અને વીજ પોલ મામલે ખેડૂતોને ડબલ વળતર આપવાની જાહેરાત પણ જે તે સમયે કરવામાં આવી હતી, પરંતુ મોરબીના ખેડૂતોની લડાઈ હજી પણ ચાલુ છે। આ આંદોલનમાં એક ચહેરો હતો રાકેશ અમૃતિયા, જે કાંતિ અમૃતિયાના ભાઈ છે અને તેમણે પણ સરકારને સતત પડકાર ફેંકી રહ્યા હતા। ખેડૂત આંદોલન દરમિયાન ગત 9 તારીખે ગુજરાતભરના ખેડૂતોની બેઠક પણ મળી હતી અને આ બેઠકમાં પણ રાકેશ અમૃતિયા છે તે આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા। તેમણે સભામાં કલેક્ટરને વીજ થાંભલે બાંધવાની વાત કરી હતી, મંત્રીઓને 108માં નાખવાની વાત કરી હતી। જો કે તેમના આ આક્રમક ભાષણના 3 દિવસ બાદ જ તેમના ત્યાં ખાણ ખનીજ વિભાગના દરોડા પડે છે। મોરબીના ટીમડી ગામના પાટિયા પાસે આવેલા બસ સ્ટેન્ડની સામે ડેલ્ટા સ્ટોન નામના સ્ટોન ક્રશર જ્યાં આવેલા છે, ત્યાં ખાણ ખનીજ વિભાગ રવિવારના દિવસે પહોંચે છે અને કંપનીમાં દરોડો કરે છે અને જે સ્ટોક વેરિફિકેશન સહિતની તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો, કારણ કે સામાન્ય રીતે રવિવારના રજાના દિવસે સરકારી અધિકારીઓ આ પ્રકારની કામગીરી કરતા હોવાનું ટાળે છે, પરંતુ રવિવારે જ થયેલી આ આકસ્મિક કાર્યવાહીના પગલે અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે। આ મામલાને લઈને પહેલા તો શું કહી રહ્યા છે રાકેશ અમૃતિયા, તેમને સાંભળીએ। ખાણ ખનીજ વિભાગ આજે આવ્યું હતું, હું બહાર હતો, પછી મારે અહીંયા વાત થઈ, તમામ રોયલ્ટી અમે કેટલી ફાડી એ જોયું, રોયલ્ટી કેટલો સ્ટોક જોયો, કેટલું ખાણમાં તમે કાઢો, બધી એને તપાસ કરી લીધી અને કાયમી માટે હું રોયલ્ટી હોય કે કોઈ સરકારનું હોય કોઈ દી મેં ખોટું કરતો નથી, કરવા માંગતોય નથી અને મારા કાયમી એડવાન્સ 5 લાખ રૂપિયા ઉપર હશે અને રાજકોટે હતું ત્યારે હું 2-2 લાખ મારા ત્યારે એડવાન્સ હતા અને તમામ અધિકારીને જોઈ લેવાનું, જે કરવું એ કરી લેવાનું। મારે કાયદેસર હાલે અને કાયદેસર રાખવા વાળો માણસ છું હું। દેશભક્તિ માટે, દેશ માટે બલિદાન દેવા તૈયાર થવું તો મારે દેશને તોડવાનું નથી અને મેં કોઈ ગામમાં કોઈને 500 રૂપિયા, કોઈ એમ કે રાકેશભાઈ 500 રૂપિયા માગું કે કોઈ મારું ખોટું કર્યું તો મારા બાપ દાદાની મિલકત દઈ દઈશ, એ ગોતી આવો। તમે જે ઓલા સરકાર વિરુદ્ધ બોલ્યા હતા અને કલેક્ટર વિરુદ્ધ બોલ્યા હતા, એના કારણે ટૂંકમાં રેડ પાડી એવું લાગે છે? એ તો સરકાર વિરુદ્ધ જાઓ એટલે તમને દબાવવાના, પૂરવાના હે, જે કરવું હોય ને સરકાર કયો અધિકારી કયો જેને જે કરવું કરી લ્યો, પણ એને પછી એટલી અમે શક્તિ રહેવી જોઈએ, જેમ અમારી ગાણી કરવાની પછી એનામાં તાકાત રહેવી જોઈએ। જેટલું તમને દુઃખ આવે ને અમે એટલી તમને સહન શક્તિ દઈએ, એમ હું તમને ચેલેન્જ માની કહું, મને જેટલું દેવું દેજો, પછી અમે તમારામાં સહન શક્તિ હોવી જોઈએ એટલું દેજો। આ આંદોલન તોડવા માટે ટૂંકમાં પ્રયાસ થાય એવું અને આંદોલન તો તોડવા માટે ઘણા પ્રયાસ થાય, ઘણા ગમે કરે, આ તૂટશે નહીં, તોડશું નહીં। અને તમે બધા વિડિયા વાળાની ખબર છે કેવી હાલત છે ખેતી, આહુડા પાડે છે, 5 વીઘા જમીન છે અને નાગાઈ કરીને ગઈ રહે, એ કોઈને ચેક ન દીધો, મારું ખેતર હોય તો હાથ બાર લાવો, એટલે આ અધિકાર કેને કલેક્ટરે જ આપ્યું ને અને કલેક્ટર વિરુદ્ધ સરકાર શું કહે આ જ કરે ને, જે બોલે ને આને તમે ઓલું કરો। આ કાળાભાઈ નથી કે હું સરકારથી બીવું કે કોઈ અધિકારીથી બીવું, એ મહિલો નથી, મરવાય તૈયાર હું, મારવાય તૈયાર હું અને હજી એનાથી તાકાત હોય એટલું કરી લેજો, જે કરવું કરી લેજો। હું કાયદેસર હાલવા વાળો, કાયદેસર હાલવા વાળો, પણ તમે અમે સહન શક્તિ રાખજો એટલી આમ। ખાણ ખનીજ વિભાગે જ્યાં દરોડો કર્યો તેના ભાગીદાર રાકેશ અમૃતિયા છે। રાકેશ અમૃતિયા શરૂઆતથી જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે જોડાયેલા છે અને તેમણે 19 દિવસ સુધી ઉપવાસ છાવણી ખાતે
તેમણે ઉપવાસ પણ કર્યા હતા, પરંતુ આ જે રેડ થઈ તેને લઈને રાકેશ અમૃતિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે રોયલ્ટી સહિત તમામ હિસાબ કાયદેસર છે, કોઈ ગેરરીતિ કરી નથી અને હું કાયદેસર વ્યવસાય કરવાવાળો માણસ છું. મેં કોઈ દિવસ કોઈના 500 રૂપિયા પણ ખાધા નથી અને એવું કોઈનું ખોટું કર્યું હોય તો મારી બાપ દાદાની મિલકત હું આપી દઈશ. આ દરોડા પાછળનું તેમણે અન્ય એક કારણ પણ આપ્યું છે. તેમણે કહ્યું છે કે ખેડૂત આંદોલનને તોડવાનો આ પ્રયાસ છે, પરંતુ આ આંદોલન તૂટવાનું નથી. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.